તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એપીએમસીની ચૂંટણીએ રાજકીય ગરમાવો લાવ્યો છે, જેમાં સાયલા એપીએમસીની કુલ 14 બેઠકોમાંથી વેપારી પેનલની 4 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જીતી ગયા, કારણ કે સામે કોઈએ ફોર્મ ભર્યું જ ન હતું. ખેડૂત પેનલની 10 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 20 ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને આજે સવારથી જ સાંજના 5 વાગ્યા સુધીમાં એપીએમસી ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 406 નોંધાયેલા ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંને પેનલના ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતો માટે ભાવ વધારો, કરદો અને એપીએમસીમાં વધુ સારી સુવિધાઓનું આશ્વાસન આપ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સહકારી ક્ષેત્રનું મહત્વ અનન્ય છે અને આ ચૂંટણી વિધાનસભા કે લોકસભા જેવો રાજકીય માહોલ લઈ આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે નજર 18 ઓક્ટોબરે થનારી મતગણતરી પર છે, જેના પછી હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થશે. સાયલા એપીએમસીની આ ચૂંટણી ઝાલાવાડના રાજકારણમાં નવો રંગ ઉમેરશે. અહીંયા 406 મતદારો છે. અહીંયા આ અમારું વર્ષોથી આ એપીએમસી નું અમારું યોગદાન છે એ સૌ મતદારોએ જોયેલું છે. એટલે અમારી પેનલ, વેપારી પેનલના 4 સભ્યો બિનહરીફ થયા છે. અહીંયા અમારા 10 ખેડૂત પેનલમાંથી પેનલ લડી રહ્યા છે. એ 10 સીટ ભાજપ પ્રેરિત પેનલ વિજેતા બનશે એવું મને ખૂબ આશા છે. આપણે એક યાર્ડ ચાલે છે સાયલા તાલુકામાં, અને સાયલા તાલુકામાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલ રહી છે, ત્યારે હવે ભાજપ પ્રેરિત પેનલ આવતા આ કરદો કે ખેડૂતને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આ યાર્ડના સ્થાપક કોંગ્રેસ છે અને દેવચંદભાઈ હનુમાનદાસ પૂજારા આ યાર્ડને સ્થાપના કરવા, અને હવે મને 100% વિશ્વાસ છે કે અમે 10માંથી 10 જીતશું અને વિજય બનાવશું. અમે ખેડૂત પેનલ ઊભી કરી છે, અમે નહીં કે કોઈ પાર્ટી, અમે ખેડૂત પેનલ તરીકે ખેડૂતોના હિત અને રક્ષક માટે અમે લડી રહ્યા છીએ અને ખેડૂત માટે કાયમ લડતા રહીશું.